તમને ખબર છે ગાઈઝ, અત્યારે જે આપણી જીએસટીની મીટિંગ થઈ એમાં થોડા ઘણા ચેન્જીસ આવ્યા. એ ચેન્જીસના લીધે આપણા એડિટર સાહેબ છે ને, શુભ સાહેબ, યાર એમનું બ્રેકઅપ થઈ ગયું. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ચાય બે લર્નિંગ. તમને ખબર છે ગાઈઝ, અત્યારે જે આપણી જીએસટીની મીટિંગ થઈ એમાં થોડા ઘણા ચેન્જીસ આવ્યા. એ ચેન્જીસના લીધે આપણા એડિટર સાહેબ છે ને, શુભ સાહેબ, યાર એમનું બ્રેકઅપ થઈ ગયું. થતું હશે કે એમનું બ્રેકઅપ થઈ ગયું. બહુ એક નાની સ્ટોરીથી સ્ટાર્ટ કરીએ. એ આવી રીતે છે ને ગયા હતા પિક્ચર જોવા એમની ગર્લફ્રેન્ડ સાથે. તો ત્યાં જ એ જ વખતે અમારી ટીમમાંથી કોઈએ મેસેજ કર્યો કે સર આવી રીતે જે છે ને ટેક્સ વધી ગયો છે પોપકોર્ન એના પર. તો એમની ગર્લફ્રેન્ડને પોપકોર્ન ખાવા હતા. તો અમારા શુભ સાહેબ કે 18% હોય કે 12% હોય કે ટેક્સ રેઝિમમાં ચેન્જ આવ્યો છે તો પોપકોર્ન મને ના પોસાય, તો ના લઈ આપ્યા. એ ચક્કરમાં એમનું બ્રેકઅપ થઈ ગયું. જો કપાટ આપણી આ ચા છે, ચાની સાથે આજે આપણે કંઈક લર્ન કરવાની શરૂઆત કરીએ. લેટ્સ બિગિન ટુ લર્ન સમથિંગ ન્યૂ. ખબર છે, જીએસટીમાં ઘણા ચેન્જીસ આવ્યા છે. વધારે પડતા ચેન્જીસ જે છે એ કારને સેલ કરીને રિલેટેડના હતા, જેના પર બધાએ બહુ વાતો કરી કે કાર વેચીએ તો એના પર શું, પહેલાં સેકન્ડ હેન્ડ કાર, એ બી સેકન્ડ હેન્ડ કાર, નહીં કે નવી કાર, સેકન્ડ હેન્ડ કાર કોઈ વેચે તો એના પર જીએસટી વધી ગયો છે. તો હવે સેકન્ડ હેન્ડ કારમાં કોણ એલિજિબલ છે? પહેલી વસ્તુ, તમારા અને મારા જેવા લોકો એમાં એલિજિબલ જ નથી. કારણ કે જે વેન્ડર, જે રજિસ્ટર વેન્ડર છે, કે જેનો ધંધો કરે છે, જેમ ઘણા લોકોનો ધંધો હોય કે જૂની કાર લે, એને થોડી ઘણી રિફર્નિશ કરે કે એને થોડી ઘણી રિપેર કરે સારી રીતે અને પછી એને વેચી દે. તો એમાં કેવું થાય કે એમને સપોઝ કરો કે એમને કાર જે છે એ 10 લાખમાં પરચેસ કરી અને એને 12 લાખમાં વેચે છે, તો 2 લાખ રૂપીઝ એમનો પ્રોફિટ એટલે માર્જિન ટેક્સ થયો. તો એમને એ પૈસા પે કરવા પડે. એટલે એના પર 2 લાખ જે થયા એના 36,000 18% જીએસટી એમને પે કરવો પડે. પણ જેની પાસે જીએસટી નંબર જ નથી એ આ ક્લેમ બી નહીં કરે અને એને બાદ બી નહીં મળે. ઇન્ટેન્સ કે જીએસટીના પર ભરી બી ના શકે અને એના ક્લેમ બી લઈ ના શકે. એટલે એ લોકો માટે એપ્લિકેબલ નથી, સામાન્ય જનતા માટે વધારે પડતો એપ્લિકેબલ છે કે જે આ ડીલર એમાં ડીલ કરે છે. હવે આમાં એક નવો લો પણ છે જે ઇન્કમ ટેક્સને રિલેટેડ છે. હવે એમાં ઇન્કમ ટેક્સ કઈથી આવ્યું? આપણને થતું હશે ઇન્કમ ટેક્સ આમાં કઈથી આવે? તો ઇન્કમ ટેક્સનો એક એક્ટ છે, સેક્શન 32 કરીને એક એક્ટ છે, જેમાં આપણે આપણી આ એસેટ લઈએ એના પર ડિપ્રિશિએટ ઇન્કમ લાગે. હવે ડેપ્રિશિએટ ઇન્કમ શું છે? સમજો કે મેં અત્યારે મારી કાર પરચેસ કરી 20 લાખમાં. હવે એના પર મેં ફર્સ્ટ ડિપ્રિશિએટ ઇન્કમ લીધી 8 લાખ રૂપીસ, કે આ કાર જે છે એ દિવસે દિવસે એની વેલ્યુ ઘટવાની, તો એના પર મેં 8 લાખ રૂપીસનું ડિડક્શન લઈ લીધું. હવે 8 લાખ રૂપીસનું મેં ડિડક્શન લીધું હોય તો મારી કારની વેલ્યુ કેટલી થઈ? 12 લાખ રૂપીસ. 20 લાખ રૂપીસ નહીં, 12 લાખ રૂપીસ. પણ ઇફ જો હું એ કાર 10 લાખમાં સેલ કરું તો મારે કોઈ લેવા દેવા નથી કે મારે ટેક્સ ભરવો પડે, કારણ કે નેગેટિવ માર્જિન પર કોઈ ટેક્સ ભરવાનું આવતું નથી. પણ એ જ કાર જો હું 14 લાખમાં સેલ કરું, એની ઓરિજિનલ વેલ્યુ 12 લાખ રૂપીસ છે માર્કેટમાં, તો 2 લાખ રૂપીસ જે એક્સ્ટ્રા થયા એના પર મારે જીએસટી ભરવો પડે. એ 36,000 રૂપીસ થાય. કારણ કે આ વિડીયો આખી જુઓ, જેનાથી તમારી સાથે અમારા એડિટર સાહેબને જેમ થયું એમ ના થાય. જેમ એમનું બ્રેકઅપ થઈ ગયું એમ તમારું બ્રેકઅપ ના થાય. સો આખી આ વિડીયો જુઓ એટલે તમને બધી વસ્તુ ક્લેરિફાઈ થઈ જાય. હવે જે પોપકોર્ન અને એ બધા પર જે ટેક્સ રેઝિમ આવ્યા છે, જે નોર્મલ ફ્લેવરલેસ પોપકોર્ન છે એના પર તો જે પહેલાં 5% હતા એ જ છે. હવે નમકીન કેટેગરી જે છે, જે અનપેક છે, એમાં પણ એક સ્પેસિફિક એ લોકોએ લાઇન કરી છે, જે અનપેક છે અને નોન બ્રેન્ડેડ છે, એ બધા 5%માં જ આવશે. નમકીન બ્રેન્ડમાં પોપકોર્ન આવશે. બટ જે પોતાની બ્રાન્ડ રજિસ્ટર કરે છે, જે પોતે એની પેકેજ ફૂડ બનાવે છે, એ કંપનીઓ હોય કે એ પ્રોડક્ટ હોય 12% જીએસટી રેજીમમાં આવશે. અને જે કેરેમલ કે જે શુગર કન્ટેનિંગ પોપકોર્ન હતા એ લોકો નમકીનમાં નથી ગણ્યા. અત્યારે નવા રેજીમ પ્રમાણે જીએસટી લોમાં ચેન્જીસ એ છે વધારે પોપકોર્ન કેટેગરીમાં, કે જે કેટેગરીમાં પોપકોર્ન સ્વીટ બની જાય છે, નમકીન નથી રહેતા, એ કેટેગરીમાં
પોપકોર્ન પર 18% જીએસટી લાગશે. પોપકોર્નની આ વાત હતી. જો તમને આ જ રીતે બિઝનેસમાં શું ચેન્જીસ આવે છે, બિઝનેસમાં શું નવા નવા રેજિમમાં ચેન્જ આવ્યા, શું ટેક્સીસ, શું જીએસટી કે ઘણા બીજા બધા લોમાં ચેન્જીસ આવ્યા, એ બધામાં તમને ઇન્ટરેસ્ટ હોય તો પ્લીઝ અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. અને જો તમને એવું લાગતું હોય કે અમારો કન્ટેન્ટ બહુ સારું છે તો તમે તમારા ફેમિલી મેમ્બર્સ જોડે પણ આ કન્ટેન્ટને શેર કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ સાઈ પહેલા. It's not a game, it's a rich thing.